15,000 પરવડીના વિદ્યાર્થીઓને નાના મોટા ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા છે. પરવડીનું કામ હોય, વૃક્ષારોપણનું હોય, જલધારાનું હોય, ગૌશાળાનું હોય, સાંઈ બાબા શિવાલય, રામજી મંદિર ઉત્સવો હોય. બહેનો તમને ખબર હોય કે ન હોય, પરવડીનો એક એક પ્રસંગ 1.25 કરોડ રૂપિયાનો પાર પાડ્યો છે. પારદર્શક હિસાબ સાચી. ધીસ ઇઝ અવર લવલી વિલેજ, અવર નેટિવ પરવડી. પરવડી એ ગારિયાધાર પરગણાનું જ નહીં, ગોહિલવાડનું ને ગુજરાતનું ગૌરવ છે. ઉદાર છે, સમૃદ્ધ છે, સફળ છે, સદ્ધર છે. ત્યારે છેલ્લા 9 વર્ષથી આપણે પરવડી પટેલ સમાજ સુરતમાં સમૂહ લગ્ન એટલે સ્નેહ લગ્નોત્સવ કરીએ છીએ. 2, 2.5, પોણા 3 લાખનો ક્વોલિટી બ્રાન્ડેડ કરિયાવર આપીએ છીએ. રસોડામાં શાક સમારવાના ચપ્પુથી લઈ તમામ કટલેરી, બેડ, ગાદી, ગેરેન્ટેડ પંખો, ઇલેક્ટ્રિકલ વસ્તુ, તમામ વાસણો, કપડાં 7-8-10 જોડી, સોનાનો ચેન, ચાંદીની પાયલ અમારા પલ્લીભાઈ આપે છે. સુવર્ણદાન વેલફેર ગ્રુપ કરે છે. 8-10 લાખ રૂપિયાનું દર વર્ષે. તાળીઓથી વધાવો. એમાં 5 ગાના ગોવાળ, એમ 7 ગાના ગોવાળ માતાજી. મિત્રોએ કહ્યું કે આપણી પાસે પૈસા છે, ટીમવર્ક છે, મેનેજમેન્ટ છે, સૂઝબૂઝ છે, ગામને એક રાખવા માટે. ગામમાં શા માટે? સાસરે ગયેલી બહેનો, કોરોના ગયો, ગંભીર વાત. ત્યારે કેટલીક બહેનોના ફોન આવ્યા કે શાયર કાકા, અમે પરવડીની દીકરી, હું ફલાણાભાઈ ગોયાણીની દીકરી, હું ફલાણાભાઈ ખેનીની દીકરી, આટલા સારા લગ્ન પરવડીના તમે કરો છો, બધે બહુ વખાણ થાય છે આયોજનના, વ્યવસ્થાના, રસોડાના મેનુના, આવકારના, કરિયાવરના, પણ અમે તો હારે ગઈ એટલે પારકી થઈ ગઈ ગણાઈએ ને. પાણિયાના પપ્પા કોરોનામાં ગુજરી ગયા. 4 ભાણક્યું છે. 2 ને સાસરે વળાવી, 1ની સગાઈ કરી છે. પરવડીના સમૂહ લગ્નમાં તમે અમને થોડી લો. અમારા નટુભાઈ, વિનુભાઈ, અરવિંદભાઈ ને બધા વેલફેર મિત્રોના પાછળ એ પ્રપોઝલ મૂકી 3 વર્ષ પહેલા કે આપણી ગામની દીકરીઓ હારે ગઈ છે, છતાં અડધી પરવડીની તો છે જ ને. આપણા જ કોઈ કાકા દાદા ભાઈની દીકરી છે અને એને આવી મુશ્કેલી હોય તો આપણે તો 20-25 દીકરીઓને પરવડીની પરણાવીએ જ છીએ, દીકરીઓ હોય કે દીકરી હોય. ભાણિયો ભાણકી શા માટે નહીં? મિત્રોએ પ્રપોઝલને વધાવી અને છેલ્લા 3 વર્ષથી પરવડીની સાસરે ગયેલી કોઈ બહેન દીકરી હોય, એને પરણાવવા લાયક ભાણકી હોય અથવા ભાણિયો હોય, એનું સાસરું ભલે એને ગમે તે ગામમાં કર્યું હોય, પરવડીની દીકરીનો ભાણિયો અથવા ભાણકી હોય તો એને પણ શ્રી પરવડી મિત્ર મંડળ દ્વારા આયોજિત પરવડી પાટીદાર સમાજ સ્નેહ લગ્નોત્સવ છે એમાં સ્થાન આપવામાં આવે છે. એને એ જ કરિયાવર આપવામાં આવે છે. કોઈ વારો તારો નહીં. દીકરો હોય તો પણ લેવાનો, દીકરી હોય તો પણ લેવાની. આવતા 10મા આવા ભવ્ય સ્નેહ લગ્ન આ જ ફાર્મની અંદર 10 જાન્યુઆરી, 10મા સ્નેહ લગ્ન 10 જાન્યુઆરીને રવિવારે ઉત્તરાયણ પહેલા 4 દિવસે અહીં યોજાવાના છે. 15-17 કપલોના નામ આવી ગયા છે. આપ બહેનોમાંથી, આપ મારી બહેનોમાંથી તમારા કોઈનો ભાણિયો કે ભાણકી આ વર્ષે પરણાવવાના હોય અને કોઈ પણ જાતની ચિંતા કે ખર્ચો કર્યા વગર, કોઈ નિયમો નહીં, ત્યાં તમને રિસેપ્શન જેવું આવ્યા છે, બહેનોને ખબર હશે, વધારે સમય આ જાહેરાતમાં લેતો નથી, પણ કોઈ નિયમ નહીં, આનાથી પણ સારી વ્યવસ્થા, તમને વેલકમ જ્યુસ મળે, સ્ટેજ ઉપર બહારીને મોતીડે ફૂલડાથી વધાવીને સન્માનિત કરવાના, સૂટ બૂટમાં આવવાનું, ગોળની દક્ષિણા પણ તમારે દેવાની નહીં. ચોરીના 4 ફેરામાં 11,000નું માયરું હોય, દાદા ખેતરપાળનો પાણો આવે એ પણ તમારે લાવવાનો નહીં. તમારે ખાલી જવતલ, દીવડો, વરમાળા અને ખેસ આટલું લઈ અને ઘરે માંડવો નાખી દીકરા દીકરીને પરણાવવા આવી જવાનું. દરેક પક્ષમાંથી 125 લોકોને એન્ટ્રી હોય છે અને બહુ સારી વ્યવસ્થા હોય છે. એટલે મારી બહેનો, આવો રમણભાઈ. યસ ડિયર રમણ, તમારામાંથી કોઈ ભાણિયા ભાણકીને પરણાવવાના હોય તો વહેલી તકે ઘરે મારા પટેલ સાથે ઘરમત કરી, ચર્ચા કરી અને નામ નોંધાવી દઈશું. 25-30 લગ્ન થઈ શકે એટલી જગ્યા છે. 15-17 નામ આવી ગયા છે. ગામનો ભાણિયો હોય કે ગામની ભાણકી હોય એ આવકાર્ય છે. આ જાણકારી સાથે આવો. આપણી મૂળ વાત હતી વિધવા થવું